નમસ્કાર મિત્રો, હું આપનો વીરુભાઈ આહિર। 12 તારીખે જ્યારે ખેડૂતો આંદોલન કરવા ગાંધીનગર જઈ રહ્યા હતા અને એ જ સમયે 12 તારીખે મોદી સાહેબ પણ ગાંધીનગર આવી રહ્યા હતા, ત્યારે કિસાન સંઘે રાજ્ય સરકાર આરે બેઠક કરી અને ખેડૂતોને એવી જાણ કરી હતી કે રાજ્ય સરકારે આપણી મોસ્ટ ઓફ માંગો સંતોષી લીધી છે, એટલે આપણે હવે 12 તારીખે ગાંધીનગર નહીં જઈએ અને આ આંદોલનને આપણે આગળ ન ધપાવીએ। આવું ખેડૂતોને કિસાન સંઘે એક માહિતી આપી હતી। તો આજે હું કિસાન સંઘને જાણ કરું છું કે 12 તારીખે મોદી સાહેબ આવતા હતા એટલા માટે આવું કરવામાં આવ્યું હતું। ખરેખર હકીકતની અંદર ખેડૂતોની માંગો રાજ્ય સરકારે સંતોષી હતી, અને જો ખેડૂતોની માંગો રાજ્ય સરકારે સંતોષી હોય તો એ અમલવારી કેમ નથી આવતી? હું કિસાન સંઘને સવાલ કરી રહ્યો છું અને કિસાન સંઘને કહી પણ રહ્યો છું કે રાજ્ય સરકાર પાસે ઉઘરાણી કરો કે અમારી માંગોનું શું। મને ખબર છે તમારું રાજ્ય સરકાર પાસે કાંઈ ઉપજતું નથી, આ સ્પષ્ટ વાત છે। તો સરકારને પૂછો, ખેડૂતોની માંગો સંતોષવાની હતી એની અમલવારી ક્યારે કરશો? અને જો કદાચ એ અમલવારી ન કરવાના હોય તો તમે ખેડૂતોને જાણ કરી દો કે રાજ્ય સરકાર એ માંગો ખેડૂતોની સ્વીકારશે નહીં, આવું તમે જાણ કરી દો। અને સાથે સાથે એ પણ કહેજો કે રાજ્ય સરકાર પાસે અમારું કાંઈ એટલે કિસાન સંઘનું કાંઈ ઉપજતું નથી, અને જો તમારું ઉપજતું હોય તો માંગો સરકારે સ્વીકારી લીધી હોય, પણ આવું કશું થયું નથી। એટલે કિસાન સંઘને હું ખાલી હૃદયથી વિનંતી કરું છું કે જો રાજ્ય સરકાર અમલવારી ન કરવાની હોય તો તમે જાહેર માધ્યમથી ખેડૂતોને જાણ કરી દો, જેથી અમે આગળનો પ્લાન અમારો નક્કી કરી શકીએ। તમારા ભરોસે અમારે કેટલા દિવસ બેસવું? ભરોસો ખૂબ કર્યો, પણ ભરોસાની ભેંસે સમજી જશો। કિસાન સંઘ ઉપરથી ખેડૂતોને ભરોસો ઉઠવા માંડ્યો છે, એમનું આ પણ કારણ છે। તો વહેલી તકે ખેડૂતોને જાણ કરો। જય જવાન, જય કિસાન।